હું જમવાનો આવ્યો હે બાપા ફોનમાં ચેવું આવે લ્યો આજના સમાચાર ચેવા બે ભાઈઓ વચ્ચે કરે બાયડીએ ઝઘડો આજકાલની બાયડીઓ રહી એ ભાઈઓ વચ્ચે ઝઘડા કરવા માંડી હે એ કાકા હવે છોકરા આવું કહે કે સમાચાર મળ્યા તું પા વળી દુઃખના ચેવા સમાચાર લઈને આવ્યો કે સોમા કાકા ના નહીં બી બાબુ કાકા એની એક્સિડન્ટ થયું એટલે હમણાં તો આપણે બધા શૂટિંગ ઉતારીને અંગાતા આવ્યા ને એમને પાછું ચોકને એક્સિડન્ટ થયું મને વાત મળી ગયો તને વાત મળી એમ ઓવા એક્સિડન્ટ થયું એમને એટલે તું એક્સિડન્ટનું કહીને હમણાં તો આપણે શૂટિંગ ઉતારીને અંગાત નહીં આવ્યા હમણાં ઓવા હા આ તો કે આ બી હાલત થયું ઉપર એક કામ કરવા દે મને કચરાજીને ફોન કરવા દે હલો કચરાજી આ છોકરો સમાચાર લઈને આવ્યો કે પેલા બાબુજીને અને સોમાજી બે જણને એક્સિડન્ટ થયું એવા સમાચાર લઈને આવ્યો આપણે જવું તો પડશે ખબર કાઢવા તમે ના હોય ને તો ચો હતા તમે ઘેર જ છો ને હું આવું તમે તૈયાર થઈને નો આપણે જે એમની ખબર કાઢવા તો જવું પડશે કે નહીં હવે આ છોકરાએ સમાચાર કીધા જઈને જોઈએ તો ખરા જેટલું આગળ હું થયું સારું એડો તમે તૈયાર રહો હું આવું હો એ હા લેટ છોકરા કચરાજીને ઘેર જઈએ ગાભાજીનો ફોન આવ્યો કે સોમા કાકાને ને બાબુ કાકાને કે એક્સિડન્ટ થયું કે વાગ્યું તો મને તો મોનેમાં જ નહીં આવતું એ આવે બે જણા હું ખબર કાઢવા જઈશું અમે મને તો અંબાલાલને ફોન કરવા દે હાલો કેટલા હતા આ ઘર બાજુ થોડો લમડો કરજો ને આપણે ખબર કાઢવા જવાનું આપણા ટીમના માણસો બે જણને એક્સિડન્ટ થયું સારું હવે પેલા સોમા કાકા ને બાબુ કાકા નહીં યાર ઓહો ગાભાજી તો આવો તમે મારા ઘેર આવો હા ખટકો રાખો હું બહાર જ બેહાયો એ હા આવો હેડો એ હા હા ગાભાજી તો આવો અંબાલાલને બોલાયા અંબાલાલના આવા દે એટલે પછી ડિસિઝન લઈએ કે કઈ રીતે જવું આપણે હજુ આ ગાભાજી જેટલા રહ્યા હા તો ટીમના માણસો બાપરા ઓ કચાજી આવો આવો રામ 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 કેવું છોકરાને ઘાટ લઈને આવ્યા પૈસા લેવા અરે સમાચાર જે લઈને આવ્યો તો પછી ના ઘાટ લીધા વગર જઈએ તો કેવું થાય હમણાં એટલે બેહો ખાટલામાં બેહો તું આ બે લે મેચ મારી કાટલો ભાગી જાય એવો શું સમાચાર હતા કયો હા છોકરો એમ કહેતો હતો કે પેલા બાબુજીને અને સોમા કાકાને બેન એક્સિડન્ટ થયું કેટલા વાગે યાર હવે આ છોકરો સમાચાર લઈને આવ્યો કેટલા વાગે થયું તો મને ખબર નહીં પણ આ છોકરો કે કાકા આવું થયું એટલે મેં કેટલા વાગે થયું ભાઈ હમણાં જ થયું બધા કે એટલે હમણાં તો અમે શૂટિંગ પતાવીને આવ્યા હન શૂટિંગમાં તો આપણે બધા અંગાત નતા હમણાં અંગાત જ હતા ને આપણે હા હા અમે જ બધા અંગાત હતા પણ આ છોકરો સમાચાર લઈને આવ્યો દુઃખના એટલે મેં તમને ફોન કરીને કીધું આપણા ટીમના માણસોને આવું થાય યાર ના ચાલે ના હોય તો તમારે કોઈને અંબાલાલને બોલાવવાના હોય તો અંબાલાલ આવે છે મેં ફોન કરી દીધો તમારે મોર કરી દીધો ને તમે હા એ આવતા જ છે જુઓ હા તો આ બાજુ એમને હા બધા અંગાત હળી ભરીને જઈએ બધા ભાઈઓ હા આપણે બધા ભાઈઓ અંગાત જઈએ એમની ખબર કાઢતા આવીએ પૈસા લાયા કોના પૈસા હું તો લઈને આવ્યો જુઓ હાલવા પડે હાથમાં ખબર નહીં પડતી હા જુઓ હું તો પૈસા લઈને આવ્યો હાલવા પડે કોક એટલે એમને લઈ જવાનું ગાડીને ભાડું હું હાલ દઈ અરે લેવન 500 રાખો હાલજો હાથમાં એમ કહું વધો ને એ તમારા છોકરાના છે તો પાછા આપવાના એટલે તમે પૈસા માટે છોકરા લઈને આવ્યા એમ એટલે એ સમાચાર લઈને આવ્યો તો સારું અંબાલાલ આવવા દો હવે હા અંબાલાલને બોલાવો ફોન કરીને તમે ફોન કરો કેટલા રહ્યા મને ફોન નહીં કરો આવતા જ હશે રહ્યા કાપાજી અંબાલાલ આવો સારું મને તો યાર બહુ બેહો ખાટલામાં બેહો મને તો બહુ દુઃખ થયું યાર હા અમને કીધું તાર તો મનાવા મેં એવું થઈ ગયું કાળજું ફાટી જાય એવું ફોન આવ્યો ને એટલે જતો તો ખેતરમાં પણ મેં કહું અમારે સમાચાર તમારે પાછું જવું જ પડે ને કહું એટલે પહેલાં ટીમના જે સભ્યો એમનું પહેલાં આપણે ધ્યાન રાખવું પડે હા એ તો એમ તો કહેતો તો હું હમણાં કાપાજી એટલે હું એ ના હોય તો આપણે એક કામ કરો આપણે જઈએ આપણે ટીમના સભ્ય લાલાજીને બોલાવી લો હા તો બોલાવી લો લાલા
નંબર હા હા બધું આપણે રાખીએ આપણા ગ્રુપમાં હશે જો બધું છે આપણે જોઈએ બધું રાખીએ આપણા ગ્રુપનો નંબર ના આવે બને આપણા સભ્યને આવું થાય યાર થોડું ચાલે. હેલો હા લાલજી હા તમે હાલના હાલ કચાજીને ઘેર આવો. હા પેલા યાર બાબુજી ને સોમાજી ખરા ને એમને એક્સિડન્ટ થયું ને આપણે જ્યાં આગળ ચાલે નહીં હા એના કારણે તો આજે આપણું કાલનું શૂટિંગ રજવી પડશે એટલે તમે ના હોય તો હાલ આવો આપણે એમની ખબર લેવા જવું હોય હો હાલ જ આવજો કોમ બધું પડતું મેલો એ લુકડો બુકડો ધોવાનું જો વારવાનું હોય હા હા આવો બીજું શું કીધું હાલ જ આવો કે હાલ જ આવો ને. હા હા તો આપણે ખટકો રાખીને ના ના પેલા એમને જઈએ ના હોય તો લઈ જઈએ દવાખાને હા એ તો પૈસા જ પડે અમારે જોડે એટલે ટેન્શન કરે પૈસાનું કેમ ટેન્શન કર દવાખાનો આપણો જ છે બધો તો ભાઈ તાર હું જોવા અમારા પૈસા કાલવા હતા એમને. આમાં લાલજી આવો હા એટલે આપણે નેકળીએ બરાબર હા હા આ કચરાજીનો ને ગાભાજીનો ને અંબાલાલનો ફોન આવ્યો સોમાજીને ને બાબુજીને માટે શું થયું છે એક્સિડન્ટ થયો કે પાછો વાપરી છે ને ફોન આવ્યો મારે જવું તો પડશે હારું વાહન ને વાહન બધું પડ્યું છે ખરો કશો વાંધો નહીં આવીને કરીશું જવું તો પડશે હું મોટો થઉં છું મારા મોટો ભાઈ છું તો મારે જવું તો પડશે ને તાણે તમે મારા હાના અડધી રાતે પડશે મારા આઈને ચોક્કસ ગયા છે બાબુજી ના સોમાજી ને બધા તે હારા વગાડીને બેઠા એક તો કાળમાં અધિક આવે છે તારી મજૂરી કોઈ નહીં ખોટી રીતે મારા ખોટી બાઈકો લઈને ફરે ને ખબર નહીં પડતી કૂતરો આડો આવે હે તારે પડે હ અત્યારે બોલો શું કરવાનું ઘઉંની સિઝન છે ને ઘઉં બહુ આવવાના છે ને એમની મીંડી ઉતારવાની છે અલ્યા કચરાજી આવો 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 અંબાલાલ હો આવો બેહો બેહો બોલો સા બેહો બેહો આટલું બધું થયું બેહો બરાબર બેહો અમારા બેહો તમે બેહો હા બેહો બેહો હું ઉભો રહું. કચરાજી હા આટલું બધું થયું સોમાજીને ને પેલા બાબુજીને અંબાલાલ તમને ખબર નહીં પડતી પેલા મોટો ભાઈ લાલાજી છે અને તમે મને જણાવ્યું નહીં. હા જો લાલજી હા તમને મને જેવા સમાચાર મળ્યા ને હા તો પહેલો તમને ફોન કર્યો એમ નહીં પણ હું વાહન ગહતા બોલો ખીચીને તપેલું તું એઠું મૂકીને આવ્યો છું શું એ કરો ડોશી નાઈ ગયા એટલે તારી કાચી ઓછું દેખાય છે મારે ધોવું પડે હ ખીચીને તપેલું બપેલું વાત કરાતે લુગડો તમે ધોવો બધું કરીએ વાત કરાતે હાય હાય હું હે લુગડો ધોવો તો બધું કરવું પડે ઓ યાર હા મારું લાલભા વાહન ધોવાનું મને ઘેર જઈને પેલી લુગડા ના ધોવા સારું કાઠું તો હ આપણે તો ફ્રી માઇન્ડ નહીં આપણે કોઈ હે નહીં એટલે આપણે તો કોઈ કશું કહેવાનું જ નહીં જો ધોકો લઈને તમે આવ્યો ખબર હે એ સોમાજીના ને બાબુજીના વાહમાં કાળી કૂતરી હરકાઈ થઈ હ શું વાત કરો કાળી કૂતરી હરકાઈ થઈ આપણા વાહમાં અલે હરકાઈ થઈ છે ડૂચો ભરશે શિયાળો છે તારે તો ખબર નહીં કૂતરો ચેવો હરકાય થાય છે તમારા ડોશી હરકાઈ થઈ એટલે તમારા જોડે કોમ કરાવવા બધું પડતી નહીં તને કચરા તને આ ડોસી હરકાઈ થતી છે અંબાલાલ આપણે હેડવા પેલા એમને ખબર કાઢવા જવાનું એ અમારે ખોટું મોડું કર્યા વગર ના 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 એટલે પહેલા યાર આપણે ભાઈ મને હંગાત કરજે ના ના તમે આગળ હું તમારો મોટો ભાઈ છું એટલે હંગાત કરજે ના ના તમને પહેલા યાર તમારા ડોશી વધરી તમે હો અમે તો કોમ કરાય તો વેધા કહી ગયા અલે ભાઈ બધું કરવું પડે વાત કરવા પહેલા તો ચંપલ છોકરા ગોતતા નહીં શું કરું કે આ ડોસીને ડોહો જે કરવું એ કરવું પડે મારે વાત કરવાથી કયો વાહણે ગાવા પડે તપેલા ગાવા પડે લુગડા ધોવા પડે બધું કરવું પડે ભાઈ કયો તો તમારે જેવું છે મારે જોઈએ હવે આમાંથી કાળી કૂતરી હરકાઈ થઈ આપણે તમે વર રાખજો હો કચરાજી ભાઈ દાપાજી અંબાલાલ ઊંચો ભરાની હો ધ્યાન રાખજો પછી અમારા ભાભી માથા પડે તો નહીં મળે ને અરે ઘેર ઊંચો ભરા ને એટલે આવું કરે એટલે કચરા તો માન થશે ને કે પછી ધોકો પડશે અમારા હા અલે આ એ આબરૂ ના કાઢશો આ લાલભા છે આ લાલભાની હું આબરૂ કાઢવા તમે ડોસી તો કોઈ હરકાઈ થતી છે તે આબરૂ કાઢવા માંડ્યો આવું કેવું લે હમણાં તમારા બધા તકલીફ મારતી એકદમ બિંદાસ છું હો. તો આપણે તો તમારે મહેરબાની યાર એટલે બહેરો ના હોય એટલે બિંદાસ જ હોય ને તમે બિંદાસ, અંબાલાલ અમને વારો એવો જ હા ના હોય આ જોજો તમે પાપા તો નહીં કરે એવા હો હા અંબાલાલ તમારે પેન્શન આવે એટલે ચાલે ભાઈ હો અમારે તો આ ડોસીને ડોહો જે મળે એ રળી ખાઈએ કપા વેણવા જઈએ બરાબર આપણે તો લગ્ન જ નહીં કરો હા આમાં બસ હો એટલા જફા જ જા કપા વેણી પૂરું કરીએ અમે તો લ્યો શું કરીએ કયો આ બાબુજીનું ઘર તો આવ્યું લે એટલે આ સ્ટાઈલો ખાલી પથારી છે હા
દાદા તો ઊંઘ્યા છે કે? અલે બાબુજી, અલે બાબુજી, લે ચિયો હલે અત્યારે ઊંઘો જ ને અલે બાબુજી, ઓ અ લાલબા, એ આવો કેવું આવ્યો? આવો 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 આ તમારા વાહમાં તો કૂતરોનો ત્રાસ છે કે આવું શું કરે કયો બાપા આ તમે તો જબર પોપટ પાડી બેઠા છો. જો બાબુજી આવો 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 આ તો મારા ભાઈઓએ મને કીધું, અંબાલાલે, કચરાજીએ, ગાભાજીએ અને આ જોમરાએ કીધું કે બેવ બેવ બાબુજીનો આવો, સોમાજી કોક આવો આ ઠેક વાગ્યું મને હા, તમે તો તે વાંધો નહીં, વાંધો નહીં. બેવ 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 બાબુજી કેવું હે? આવો આ દુખાઈ યાર મને હા? રામ 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 અલે આરા જમણા હાથે વાજા ભાતે કોઈ રામ રામ આ હોય જુઓ તો ખરા પણ આ હું થયું પાછું તમને હાર્યું આ હું કહું છું તમને આ તમારી ખબર કાઢવાનું તો મને હા ચલ્યો તો આ બોલો આ ના લાલભાન હંગાત લઈ લો, મોટો ભાઈ છે તો કે લેવું પડશે એને. અમે જતા દવાખાને હમ તે સોમભાઈ બે જતા બરાબર. તે જતા હતા બાઈક લઈને હમ હમ અને વચ્ચે કૂતરું આવ્યું હમ તે બાઈક લઈને પડી ગયા ને બરાબર. તે એમને વાગ્યું હમ. અને મને વાગ્યું હાથે મને તો ભાગેલા ઉપર પાહુ વાગ્યું હાથ ભાગી ગયેલો તો પાહુ તે તમારી વાસે પડવડાયા તા, મારું કેવું છે કૂતરું આવી ગયું એમાં અમે શું કરીએ અત્યારે તમને ખબર કે આપણી પનોતી છે, તમારા અધિકમાં ચમકાર આવશે, ઘઉં પૂંખવાના પડે, આ કપા વેણવાનો પડે, એંડી તરવાની પડી છે ને તમે હાથ ભગાઈને બેઠા છો. તો કરવાનું શું હા? કયો આ મને હા ચડ્યો તો આ મારા ભાઈઓ આયા કે લાલભા તમારે તો આવું જ પડશે, તું મોટો ભાઈ થાય કે આવું જ પડશે કે સારું કહેવાય તમે હા? આયા તે. આપણે મને હા કેટલો ચડ્યો અને તમારા વાહમાં તો કૂતરોનો જેવો ત્રાસ છે, પેલી કાળી કૂતરી હડકાઈ થયેલા જો આ ધોકો લઈને આવ્યો છો, જોવા જોવા. તો કયા કૂતરો અમાર બધા સાચી પાડેલો વાત. અને આ આર્યો ને કચરો હમ. હું કે ઉપરથી મારા મેણું મારે હ કે તારી ડોસી હડકાઈ થઈ છે, બોલો મને એમ કે બોલો તો મને એવું આ ચરણ કોના પડતો પોડા મેલું ભાઈ આમ સારું તો હોય ને આમ. ભાઈ દવા બવા તો કરાવી દી જતા દવાખાને જવું તો હેલો અમે એ બધા માટે ભાઈઓ આયા છે હળી મળીને. હા. તમારે કોઈ તકલીફ હોય તો કયો. ના ના દવા તો લઈને જ આયા હતા દવાખાને લઈ ગયું બીજું તો શું કરીએ ના ના તમે કીધું તો હું જતા તરત જ અમે દવાખાને જઈને જ આયા હતા એવું છે એમ ને. ઓહો. પૈસા પૈસા ઘરમાં છે કે નહીં? ના ના હાલ તો સત અંદર ઓવા ઘઉં બાજરી લોટ બોટ બધું જ ચાલતો આ તો કેજો કહેતા રહેજો બા. છે બીજે તો વાગ્યું હોય એવું ઓ અહીંયા જો એક અહીંયા વાગી દઉં હમ અહીંયા ડેથમાં સોલાઈ ગયું હમ અને અહીંયા વાગ્યું બરાબર. અહીંયા વાગ્યું ખાસી વાગ્યું તમને તાન. બાકી થોડું જ વાગ્યું છે. બાકી થોડું વાગ્યું. આટલું બધું થયું અને તમે એમને કહેતા નહીં ભાઈઓ તો કેવું પડે કે નહીં. હું કહું કયો ચમ અમે મરી ગયા છીએ. ના ના મળે તો કોઈ નહીં પણ તાના આ પછી? બેહી રહ્યા પછી ઊંઘી અમાર જે ગયા. બને તમને હેલ્પ મદદ કરીએ એમ કહું છું. હા બરાબર તાર પછી દવાખાને ના લઈ જતા અમે બધા ભાઈઓ કયો? ભેગા થાય ના ના ગયા તા ને અમે દવાખાને તો ગયા તા અમે બાબુલાલ કોઈ તકલીફ હોય તો ફોન કરજો લાલભાઈ. હવે તો કરી દે ને તો કોઈ તકલીફ હશે ને જવાનું હોય. પૈસા સમાચાર તો લઈ લેજો બા. હા હા હા? હા હા અને સોમા કાકા કેવું છે? એમને મારા જેવું જ છે એમને વધારે વાગ્યું હતું આ તો એમની ખબર કાઢવા જવું પડશે તાન. તો જવું જ પડે હા. તમે આરામ કરો હા. અમે ખબર કાઢતા હો હા, બતાવો. હો? હા, એ હા હા. આબુ હોય તો હેડો અંધાર. ના ના, ના, ના આરામ કરવા દ્યો. ના આરામ કરવા આરામ કરવા દે દ્યો. આરામ કરવા આ દો. ગયા હતા બરાબર હો, હા. અંબાડી જતો કૂતરો હોય ને હો. હા ભાઈ હો. અમાર ચોક તમે બાઈક ચલાવો ને તો હોવા નાખો. કૂતરો 100 મીટર દૂર હોય એટલે તે બાઈક ધીમું પાડી દેવું નકર કૂતરો કોઈ નક્કી નહીં કયા ટાઈમે અંદર પહેરી જાય અને તમારા બાઈકમાં પેલું નહીં પોપ નહીં, આ હતું સોમાભાઈનું બાઈક તે એરા લઈ જાય તો પાછળ બેસે તો પેલું લઈને ગયા તા પેલું કિક ની વાગતી હેરે ધક્કા મારી એમનું હતું એ અને રહ્યું. આ બાઈક ધક્કા આવું એમ બાર. લ્યો, લ્યો, પેલા સોમા કાકાની ખબર કાઢી. લ્યો, બાબુલાલ. અરે ના 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 લેવા તમારા કા પૈસા લ્યો, લ્યો. લ્યો. કોમ આવશે લ્યો, તો રાખજો, પાછું. લ્યો. હા. અને ફોન કરજો કીધું એ હારું હારું હો હું તો આરામ થાય એટલે- ઓનલાઈન કરી દેવો. એ હારું હા, વાંધો નહીં, વાંધો અને જરૂર પડે તો અડધી રાતે ફોન કરજો બધા ભાઈઓ હાજર છે તમારા માટે નહીં. એ ભલે ભલે હા હો? કીધું એટલે આવી ગયો હવે. હા આ પૈસાની જરૂર પડે તો બાબુજી ચેક લઈ જજો આપણા જોડે એ હા અને ટાઈમ સર દવા લેજો પાછા. એ સારું હો? હા, એક સાથે લેજો પાછા. એ હા હારું. શાંતિ આરામ આજે આરામ કરો કરો અમે જીઓ આવજો તાન બાબુજી એ હારું. અલે કાપાજી મન તો હંગાત તો કરવા દે. હા હેડો. તો હા ચલે સર. મારા તો ભાઈઓ બધા આયા હતા મારી ખબર લેવા હું તો 500 રૂપિયા હાથમાં આલ્યા સારું બડા ભાઈઓ બધા હારા હવે કે જે મારી અડધી રાતે ખબર લેવા મને પૂછે અને બધું કહીએ ગયા
કે જરૂર પડે તો કહેજો મને, અમે ટેકો કરીશું. પેલા સોમા કાકાએ બીમાર પડે એમને વાગ્યું તો એમને ખબર પૂછવા જાય. અમે કીધું જી આવો તમે કે કરો તમે આરામ. સારું તમે સારા ભાઈઓ છે બધા, હરી મરીને ભેગા રહ્યા. હા આરામ કરવા દેતા ને બસ અમે જવા દે. પકડજો પાય એને ના જાય નથી ન પછી મારા દવાખાને લઈ જવા પડશે. હા ના બા આવી ગયું સોમા કાકા ઘર આવી ગયું હો સોમા કાકા, ઓ સોમા કાકા. અલ્યા ભાઈ લાલભા આવ્યો છું. લાગો આવો આવો આ કેટલું વગાડ્યું છે તમે? બહુ જ વગાડી છે આવો. ખાસી વાગી ગયું કયો. આ બધા ભાઈઓ હળી મળી તમારી ખબર કાઢવા આવ્યા. મને તો- બેહો ને બેહો. ના બેસો ગમ બધા ભૂલી બધા જાઓ ભૂલે જ બેહો. એ વિચારો ભાઈ વિચાર આ ખબર કાઢવા આવ્યો કે મારવા આવ્યો ઓય, શાંતિ રાખો. ચેવું કયો? આવો સોમા કાકા પણ હવરા એ વાગડીએ જ દુખાય. આ નહીં દેખાય? એ કચરા તને કોઈ અલ્યા ભાઈ શાંતિ રાખો એ એમને પેલા જુઓ. કેવું છો ભાઈ કયો? એટલે હવે તમે ખબર લેવા આયા? ખબર લેવા તો આવવું પડે ને. તે આ ભાઈ તો આ દબાવ એ તો ખબર તો પૂછે ને ભાઈ ને. એ તો આવે તો વાત ખબર તો પૂછે ને. તાણ આ બધા ભાઈઓ હળી મળી ભાઈઓ બધા આયા છે બરાબર. અને મને ફોન કર્યો કે સોમભાઈ ને વાગ્યું છે કે લાલભા તમારા મોટા છો તો તમારે આવું તો ભરે. મેં કહ્યું મારા ભાઈ સોમભાઈ ને શું થયું તે સારું માના સારું કે તમે યાદ કર્યા કે ફોન આવ્યો અંબાલાલનો, ગાભાજીનો, કચરાજીનો તે કે કાલ બાઇક પરથી કપ પડી ગયા હતા તમે. સાચી વાત હે? ભાઈ દવા લેવા તો હું જતો જ તો બરાબર. બરાબર. હા મેં કીધું એકાદું ઇન્જેક્શન લઈ આવું, હા. શરીર થોડું પાકે હ. સાચી વાત હે. તે અહીંથી નીકળ્યા દવા લેવા અને વચ્ચે આવ્યું કૂતરું. તો તમારું શરીર દૂરમાં મૂકી તું પાકતું તું? દૂધમાં નતું મેલ્યું. તાર તો હાનું પાકતું તું તાર? અલ્યા ભાઈ વાગ્યું તું તે વળી પાકી તું. મેં કીધું પણ લઈ તમારો આવું. એવો છેવો ઠેકોણો તે કૂતરોય પાડતા નહીં મારે કેવું છે? કૂતરાને તો હવે ભાર્યા હ પણ આમ રિવર્સ મારીને આવ્યું. એવું છે? ઓહો. પણ શાંતિથી સોમા કાકા અત્યારે સીઝન અત્યારે આપણે ઘઉં વાવવાની સીઝન છે, એંડી ઉતારવાની છે, કપા રૂ વાવવાની સીઝન છે. તમે આ બધું કરી બેઠા છો. બોલો. ભાઈ હવે શું કરું ગયો? આ મારે મને- ગવાર તો વાઢેલો પડ્યો હ. મને હા ચલે તો તમારી ખબર લેવા આવ્યો. એક તો તમારા આમાં તો કૂતરોનો જ ત્રાસ છે. ઓય! અલ્યા ભાઈ રવા દે તું એ તો લાલભાઈ એટલો જોવું પાગલ આ શું લાગે. થયું? આ થોડું થોડું કીધું શું લગાવ્યું આમ? નાત પટાઈ દે ભેગા થઈ. હા હા એ જો. એ કચરાજી શાંતિથી બેહો. ના ભાઈ તમે બધા ભૂઈ બેહો. ના ના વાંધો નહીં. આરામ કરો આરામ કરો. તાન બુડો. ત્યાં જો. કોઈ. સોમાજી હા. તમારી લાલી માએ આપણે હરકાયા બાવરના લાડવા બનાયા છે. તે તો તમને હું ના હોય તો કાલ 4-5 મોકલાવું તો તમારા ફ્રેક્ચર બેક્ચર થયું હોય ને તો તમને મટી જાય. અલ્યા ગુંદ લાવો આ એ ગુંદના લાડવા હરકાયા બાવરના ગુંદના લાડવા બનાયા. તારી લાલી માએ બનાયા. હરખાય ભાવને ના ખવડાવી દે બેરો થાય મોણસ. અલે અંબાલાલ તમને ખબર પડાશે કોઈ? અલ્યા પેલો દેશી અલ્યા તમે બાવળિયો ખબર પૂછવા આયા કે આ મને ફ્રેક્ચર છે મારવા? ને આ પગ સીધો થઈ જશે. જો આ કમ્પ્લીટ જો જો. લાલભાઈ ભાવ દબાવો. આપણે રવા દે ને ખાલી ખોટો. અને આ કીધું આ તો કરતા બરતા જતી હોય, વળી દબાઈએ તો વળી આરામ મળે એવું બને. સાચી વાત છે. તમે શાંતિથી બેહો. તમે દુઃખ હાલો બરાબર. આવ્યો. અને આપણો જે સમાજ પૂછવાય. આપણો જે રાણાનો વ્યવહાર છે એ વ્યવહાર કર દો. બરાબર? મેં તો નથી કીધા હરકાયા બાવનના ગુંદરા લાડવા મારી લાલીમાં આ દેશે. શું કેવું? તમે આ જે વ્યવહાર આલ દેવાનો આપણો રાજુ પૂરું કરો. આ તો આલે એવો નહીં લાગતો મને. એમને ઘણા મહેમાન આયા છે ખબર કાઢવા માટે. બરાબર? આપણે ટાઈમ નહીં. આ તો મારું ઉઠાવવાનું કરાય યાર. આ બાર છેલ્લા મહેમાનો પેલા બાજુ. હા મહેમાન ઘણા આયા છો. હો. આજુબાજુ ઓહો. અને હજુ મારે વાહન ગવાન બાકી પડ્યો. કેટલી તકલીફ પડી હો. તકલીફ પર જો ને. એમને ડોશી પાવ બહુ ખતરનાક યાર મારા હઈ. કાકા કૂતરી જેવી એમ હા જો કચરા આ ઈમાન તું બંધ થઈ ગયો કચરા તને કહી દીધું. હા મને ખબર હે હરકા કૂતરા જેવી હે ને તમારી કોઈ ખબર કાઢવા આયા છો. વધારે ટોપક ના કરતો. હા બસ વાંધો નહીં. સોમાજી ભાઈ તમને કહું અમે ચોક તમે જુઓ ને ગમે તે બાઈક લઈ હા તો કૂતરું 100 મીટર દૂર હોય ને એટલાથી બાઈક એકદમ ધીમું પાડી દેવાનું. અત્યારે કૂતરાનો કોઈનો વિશ્વાસ જ નહીં કરવાનો. એક કયા ટાઈમ પૂંછું વાળા અંદર પેઈ જાય આપણે હલવાઈ પડીએ ને યાર. હું તો જોઈને જ આપતો તો પણ એ તો રિવર્સ માર્યો કૂતરા એ તો. આ જોજો તમારા હાથે
મને જોઈને હાલ તમારા સમાચાર આપણે તરત દોડતો આવ્યો કે તાર ભાઈ ખર્ચો એટલે આવી ગયો તારે રવા હું દે, કરે ગયો? હમણાં દુખાશે પાવ આ હોજો હોજો આવ્યો છું ભાઈ ખર હોજો જ આવ્યો રવા દે આ નકા ઉપર ઉપર પહોંચી અને જાય ના હોય ને તો આનો કાલે ફોટો પડે એક્સરે કરી આવો તો ખબર પડે. અને પા ખાટું ખોડું ખાતા નહીં પા ટાઈમસર દવા લેજો. ખોટો જ પરાયો તો હા. તો મારા ડોશી કહે કે મઢાવો મેલવાનો હતો અને એવું ના કહેવાય. એટલે ઓમ શાંતિ કરવાની હે. મન કે મઢાયેલો હા સોમા પમમાં કાકા ફોટો પેલા સ્ટુડિયો પાડે ઈ પડાવવા જતા હીરો જ પાડે તો કલરમાં ફોટો પાડેલો સ્ટુડિયો ભાઈ હારવાળો તો નહીં બનાવ્યો ને. ના એવું નહીં ઓવા, પણ ના મસ્ત કહેજો. પાઘડી બાગડી પહેરી હા. અંબાલાલ ના હોય તો આપણે એમને કયો આ દવાખાને જાય આપણે થોડો થોડો ભૈયા બધા ખર્ચો કરો ના ના ટેકો હા કરો બરો આપણે. આપણા રાબડાનો વ્યવહાર કરી દો. મેં તો કીધા પરકાયા બાવનના લાડવા કીધા તે કાલ મોકલાઈ દે. હો એ તો હવે વ્યવહાર એવી કરી રીતે દેવાનો. હવે હાલશે. અને આપણે તમારે ભાઈ તો અડધી રાતે જરૂર પડે. મહેમાન ઘણા છે. તમે મહેમાન રોકડા લાયા 1000 અત્યારે તમને ઓછી ના આલું ભાઈ હાજર થાય એટલે પાછા આવી ગયો 2000 કઈ આવજો કે. એ જેવું હાજર થાય કાઢવા આવ્યો પણ આ મુએ વ્યાજવા લઈને આવ્યો એ તો હતા તો હાલતા જ હોય જરૂર જ. અત્યારે આલુ ભાઈ 2000 કઈને આવી જવું કીધું પાછા અને બીજા હોય ને તો પાછા મોકલજો અને વાપરો તમારા ભાઈઓ બેઠા છે. આ પર વાયકમ તો દ્યો એ હો નહીં, લાલભા બેઠા છે કોઈ જરૂર પડે ઘરમાં લોટ બોટ છે ને બધું હો બાજરી ઘઉં બધું ઓહો ના હોય તો લઈ જજો ડોસીને મોકલજો કાલ. આહા. હા કીધું ઓ ચિંતા ના કરજો. હેડો ભાઈ રાહુલ કરજો આપણે હેડો. તમે કોઈ લાયા નહીં ના હું તો ખાલી હાથે મારે શું જોવો. લે હું એ કચરાજી ગાભાજી હાથમાં આલી જાય લેજો હા યાર તમને પછી યાર. સોમાજી, અંબાલાલ, હા લે તારા ફૂલ ને તો ફૂલની ટોપી નાખજો ને દવા કરાવજો હારું. એટલે ભાઈ દવા દે ને યાર. અલે આ તો અરે કાકા ખાલી વાળી ખોટું બિચારું બધું કરતર ફૂલમાં બરતર પડશે. થતી કાકા કરતર બરતર થતી હોય આજો. જવાઈ દઉં આવા મહેમાન જોવો જો કચરો બીજા નહીં પડે બીજા હન હા સોમાજી એ વપરો. તો તમે મને ફોન કરજો દવાખાને જો એટલે હો. કાલ જઈ અને એક્સરે બેક્સરે કરી આવજો બરાબર. પેલા ભાઈ ગૂગલ પે કરશે ઓ એ તો એ અલે તમને આ આવશે તો જીઓ છોકરા આજે કાકા આપણે- મારા માટે નેનું હોત. હું નેનો ને તેમ તમારા માટે નેનું હોત. બહુ મોટી નોટ નહીં નેની નો હોત, હું નેનો નહીં. એ લાલભા હા હવે અમુક ગોધી બાપુ તો હોય ને યાર ભાઈએ નોટ આલી પણ પછી બાપુ બાલ કપા છે ગોધી બાપુ પાછા બાલે કપાવી કાલ બાલ આવશે તો મેકલે હોત. એ બોળું કરા બોળું ટોલ ટોલ એટલે એમને તો ટોલ નથી પણ આ ભાઈ કે બાલ કપાવા જ્યાં આજ જાય જ ને અને વાપરો હવે બાઈક બાઈક લઈને નીકળો ને તો પુત્રો હાચવજો પાછા ભાઈ હાચવું જ પડે ને નકર ખાટલામાં પડે ને એ દશા જશે પાછા. અરે યાર વાત સાચી તમારી હેડો યાર ભાઈ હેડો. હા હું તો હાચું એ હા ચલો રમ રમ. હું કહું હમ, આ બે આલ્યા ને હમ. એ સારું થાય ને તો વ્યસંગા ચાર મોકલાઈ દેજો હો. હાકું થવા દો યાર ભાઈ હા, છે, નહીં થાય? યાર તો ભાઈ યાર અમે એના પર દવા કરાવી દે. હા જો આ હાટુ વાળો કુ આલે આઈના પગ દબાવવા પડે ને મારા મોટા ભાઈના હા તો આવજો અને હાચી જજો, હાચો હો. બધા. આવજો. અને બસ બસ આવશે અત્યારે મોડી હો રમ 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 રમ. મેજો ની યાર આરામ કરો તારો. એ આવજો. એ હા હા આરામ કરો તારો. જો ડોશી પછી રામ રામ એ તો કાલ લાલીવાન કરું મોકલાશે લાડવા માટે. એ હા. હેડો. આ લાલભાઈ લઈ જજો ને કે ડોશીમાં પાછા એમને તો અડધી રાતે પાછા મારી ગઈ હા લઈ હેડો જો. હા ચોહી આયા તા શિકાર ખબર કાઢવા આયા તા કે શિકાર મને મારવા આયા તા ઊંઘે હરામ કરીને બે દાડે ઊંઘ્યો નહીં કે ઓ ઊંઘવા દે મન તો આહ. જય માતાજી મિત્રો, તમે આ સ્ટોરી જોઈ બરાબર એ રીતે તમે સાચવીને ચાલો. અને અત્યારે શિયાળાની ઋતુમાં કૂતરાનો ઘણો બધો ત્રાસ છે અને તમારું બાઇક એક્ટિવા કોઈ ટુ વ્હીલર સાધન હોય તો કૂતરું ભાડો 10 ફૂટ અંતરથી તમારું સાધન દૂર રાખો, નકર તમને કૂતરું ગમે ત્યારે તમને અકસ્માત કરી શકે છે અને સોમાજી અને બાબુજી જેવી તમારી પણ દશા કરી શકે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ જોગમાયા ઓફિસર અંબાસનને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરજો બરાબર. જય માતાજી. જય માતાજી.